વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે નિબંધ જોઈશું બાય હોબી, એટલે કે એક નાનો એવો એનો પેરેગ્રાફ આપેલો છે. હોબી ઇઝ સમથિંગ વિચ વી ડુ ઇન અવર ફ્રી ટાઈમ. એટલે કે હોબી કોને કહેવાય છે? હોબી એવી વસ્તુ છે કે જ્યારે આપણે ફ્રી થઈએ ત્યારે આપણને જે વસ્તુ કરવાનું મન થાય એને હોબી કહેવાય. લાઈક માય હોબી ઇઝ ડ્રોઈંગ. મને ચિત્ર દોરવું પસંદ છે. આઈ લાઈક ડ્રોઈંગ સિન્સ માય ચાઇલ્ડહુડ. એટલે કે જ્યારે હું નાની હતી ત્યારથી મને ચિત્ર દોરવું પસંદ હતું. આઈ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ડ્રોઈંગ કોમ્પિટિશન ઓફ માય સ્કૂલ. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મને ફર્સ્ટ પ્રાઇઝ પણ મળેલું છે. આઈ મોસ્ટલી ડ્રો પિક્ચર ઓફ પીપલ, એનિમલ, બર્ડ્સ, ફ્લાવર, માઉન્ટેન એક્સેટ્રા. હું કેવા ચિત્ર દોરું છું? તો કે હું મોટા ભાગે લોકોના ચિત્ર દોરું છું. એનિમલ્સ છે, બર્ડ્સ છે, ફ્લાવર છે, માઉન્ટેન, આવા બધા ચિત્ર દોરું છું. આઈ ઓલ્સો લાઇક ટુ ડ્રો પેન્સિલ સ્કેચ. અને મને પેન્સિલ સ્કેચ પસંદ છે. આઈ ફાઉન્ડ ડ્રોઈંગ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇટ ગીવ મી પ્લેઝર. હું અલગ ચિત્ર દોરું છું અને મને એમાં ખુશી મળે છે, આનંદ મળે છે. ડ્રોઈંગ સર્વિસ એઝ અ મીડિયમ ફ્રોમ ધ એક્સપ્રેસિંગ ઓફ માય ક્રિએટિવિટી. એટલે કે ડ્રોઈંગ એવી વસ્તુ છે કે જેનાથી તમે તમારી ક્રિએટિવિટી છે, એટલે કે તમે કંઈક કરી શકો છો, એ બહાર આવે છે. હેબિટ ઓફ ડ્રોઈંગ મેક અસ ક્રિએટિવ પીપલ. અને જે મારા દોરવાની જે હેબિટ છે, આદત છે, એ મને ક્રિએટિવ પર્સન તરીકે ઓળખાવે છે. આઈ હેવ સો મેની ટાઈપ્સ ઓફ કલર પેન્સિલ. મારી પાસે ઘણી કલર પેન્સિલ છે, ક્રેયોન્સ છે, વોટર કલર છે એન્ડ સ્કેચીસ છે. આઈ વુડ લાઇક ટુ બીકમ એન આર્ટિસ્ટ વેન આઈ ગ્રો અપ. જ્યારે હું મોટી થઈશ ત્યારે હું આર્ટિસ્ટ બનીશ. એનું જ તમને અહીંયા મેં ગુજરાતી આપેલું છે, જે તમે ધ્યાનથી જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.